દુનિયા ચાંદ પર પહોંચી ગઈ, પરંતુ ગુજરાતમાં હજુ અંધશ્રદ્ધાના કારણે થતા અત્યાચાર બંધ થવાનું નામ નથી લઈ રહ્યા। જૂનાગઢમાંથી આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં 45 વર્ષીય એક પુરુષને તાંત્રિક વિધિ માટે બાપાની વિધિ છે કહીને અપહરણ કરીને લઈ ગયો। ત્યારબાદ નિર્વસ્ત્ર કરીને તે યુવકને નશાકારક વસ્તુ સૂંઘાડીને બેભાન કર્યો અને ગુપ્તાંગમાં ડામ આપ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ચક્રવાત ન્યૂઝ। જૂનાગઢના દાતાર રોડ પર દુબળી પ્લોટમાં 45 વર્ષીય પુરુષને 13 જાન્યુઆરીએ લગભગ 4 વાગ્યે આરોપી સાગર ચૌહાણ પીડિતના ઘરે પહોંચ્યો અને તેને વિશ્વાસમાં લઈને બાપાની વિધિ છે તેમ તમે મારી સાથે ચાલો કહીને મોટરસાઇકલમાં બેસાડી તેને લઈ ગયો। જોકે આરોપી તેને ઘરે લઈ જવાની બદલે અવાવરૂ જગ્યાએ લઈ ગયો। જ્યારે પીડિતે તેનો વિરોધ કર્યો તો આરોપીએ છરી બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી। બાદમાં નશાકારક વસ્તુ તેને સૂંઘાડી અને બેભાન કરી દીધો। બીજા દિવસે જ્યારે પીડિત ભાનમાં આવ્યો ત્યારે તે દુબળી પ્લોટ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર પાછળ અવાવરૂ જગ્યાએ ઠાઠડી પર દોરડા વડે બાંધેલી હાલતમાં હતો। આરોપીએ અંધશ્રદ્ધામાં અંધ બની પીડિતને અર્ધનગ્ન કરી તેમના બંને હાથ, પીઠ અને ગુપ્ત ભાગો પર ગરમ વસ્તુ વડે ડામ આપ્યા હતા। એટલું જ નહીં, માથાના વાળ પણ નિર્દયતાથી ખેંચી કાઢ્યા હતા। પરિવારજનોએ તેમને આ હાલતમાં શોધી કાઢી હોસ્પિટલ ખસેડ્યા। હાલ આ મામલે પોલીસ હરકતમાં આવી છે અને આરોપી સાગરની ધરપકડ કરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે। એવામાં હવે આ પીડિત શું કહી રહ્યા છે તે સાંભળો। મારો નામ હરેશ કરશન પરમાર। શું ઘટના બની હતી? ઘટના બેની ઘરે આવીને મને એમ કીધું કે ઘરનું કામ છે। કોણ હતો? શું આપણે છોકરાનું નામ આપણે સાગર મનુ ચૌહાણ છે, દેવી પૂજક છે, અહીં ગણેશનગરના ખૂણા પર જ છે। એટલે ઘરે આવીને લઈ ગયો ને અહીંયા પછી મારા ઉપર આ બીનો બનાવ્યો। પછી માર બહાર ઓલો ફૂલ ઢોરની ગોઈને અને નગમ કરીને નાખી દીધો। શરીરમાં ડાંબી દીધેલા છે, ઇન્દ્રીમાં નાયખુનો માર, પડખાના માર, પગના માર, બધો માર મારેલો છે। ના લાશની ગોઈને પડ્યો હતો। કારણ શું? કારણ કઈ ખબર નથી, મારો કોઈ દુશ્મન જ નથી। મારા અહીંયા શું કામ બોલાવ્યા હતા? એ પેલા ઘરનું કહી ગયો તો પછી મને એમ કરીને આવેલી એવું। એટલે એ કોઈ વિદ્યા જાણે છે તાંત્રિક એવું તો કઈ મને નથી ખબર, કે છે કે મારા પર જોયું એ વખતે વાત કરી કે આવી રીતના બધું પડ્યું હતું। બાકી એ ખબર નથી। પડ્યું હતું અહીંયા ફૂલ હાર ને એવું કઈક પડ્યું હતું, અબીલ ગલાલ ને એવું કારું લુગડું એમ કે છે। ના એ મારીને મને નાખી દીધો હતો। પછી મારા લોકોને ખબર પડી, એ લોકો આવ્યા પછી રિક્ષામાં નાખીને મને ઘરે હુવરાવ્યો। અમારા લોકો બધા માથે રોતા હતા। પછી એ ટાણે મને દાખલ ના કર્યો। બીજા દિવસે સંક્રાંતના દિવસે હું દાખલ થયો। આખો દિવસ આખી રાત થયો। બીજા દિવસે મને રબર મળી ગઈ। પછી મેં ફરિયાદી કરેલી છે। કેટલા વ્યક્તિ? એક જ વ્યક્તિ હતો? એક જ વ્યક્તિ હતો। પછી કઈ ખબર નથી કે પછી કોઈ વાહેથી બોલાવ્યા હોય, એ મને ખબર નથી। બાકી હતો પેલા એક જ। દુનિયા જ્યારે વૈજ્ઞાનિક ક્રાંતિ કરી રહી છે ત્યારે અંધશ્રદ્ધાના નામે થતા આવા અત્યાચારો ભારતમાં ક્યારે બંધ થશે તે એક મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે। તમારું આ વિશે શું માનવું છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।